Welcome to Sri Ganesh Classes, the number one learning platform for MCOM and BCom students of Saurashtra University. In this IMP lecture, we provide a comprehensive overview of HRM, એટલે કે Human Resource Management, included Introduction to HRM and ફંક્શન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે HRM જો આપણે સેશન છે એના માટેના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ તમને કહી દઈશ, અને કયા ક્વેશ્ચન કરવાના છે, કયા યુનિટમાંથી કઈ રીતે પૂછાશે તે સંપૂર્ણ તમને એનાલિસિસ કરીને આપણે જે વિડીયો છે એ બનાવેલો છે. તો સ્ટુડન્ટ્સ, ફટાફટ આ ચેનલને છે તમે પહેલાં તો લાઇક કરી દો, આ વિડીયોને એટલી બધી લાઇકથી ઢગલા કરી દો, અને સાથે કોમેન્ટના પણ એટલા ઢગલા કરી દો કે જેથી કરીને અમે તમને આઈએમપી સેશન છે વહેલામાં વહેલી તકે પ્રોવાઈડ કરી શકીએ છીએ. અને તમારા પેપર કેવા જાય છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવો કે હા, જો આપણા સેશનમાંથી કેટલું બધું આવે છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે કે એસજીસી ઇઝ અ હિટ, અથવા તો પીએમ સરના જે કાંઈ જે સેશન આવે છે તે બધા ખૂબ જ હિટ હોય છે. તે ટાઈપની તમારે એક સરસ મજાની કોમેન્ટ છે એ ખાસ કરવાની હોય છે. તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો, અને સાથે લાઇક પણ કરવાનું ભૂલશો નહીં. અને હા, બીજી વસ્તુ એ કે બીજા કોઈ પણ તમારા ફ્રેન્ડ હોય છે અથવા તમારે કોઈ એક્ઝામ દેવા આવે છે એવા સ્ટુડન્ટને ન ખબર હોય તો એને પણ જાણ કરો કે અમે આ સેશનમાંથી જે કાંઈ પ્રિપેરેશન કરીએ છીએ તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને હા, સાથે સાથે અમને આઈએમપી સેશન પણ ઉપયોગી રહે છે. તો એને પણ શેર કરજો, એટલે જેથી કરીને તેને પણ આઈડિયા આવશે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરશું કે જે તમારો સબ્જેક્ટ છે HRM, એના માટે પહેલાં આપણે જે આઈએમપી સેશન છે એ જોઈ લઈ, અને ત્યાર પછી હું તમને લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ જે એક નોટ્સ કહીશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ જે ટૂંકમાં જે વરસાદના ટીપા પડે છે, બસ એ જ રીતે તમારા માર્ક આવે અને એવું જ રીતે તમને પરીક્ષામાં આપવું એ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ જાય. સ્ટુડન્ટ્સ, નંબર 1 જે યુનિટ 1 છે એ ઇન્ટ્રોડક્શન ટુ HRM. વોટ ઇઝ ધ હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ? એક્સપ્લેન ઇન કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ સ્કોપ. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન છે તમારે ખાસ કરીને જવાનો છે. આ ક્વેશ્ચન છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે કેરેક્ટરિસ્ટિક્સ છે એને સ્કોપ કીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, લક્ષણો અને કાર્યક્ષેત્ર છે એ ખાસ તમારે કરવાના છે, અને હા, તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. એટલા માટે HRM છે એ સબ્જેક્ટમાં તો માનવ સંસાધન સંચાલન શું, તેના લક્ષણો અને કાર્યક્ષેત્ર સમજાવો. પછી ડિસ્ક્રાઇબ ધ ઇનિશિયલ ક્વોલિટીઝ એન્ડ ક્વોલિફિકેશન એન્ડ રોલ ઓફ હ્યુમન રિસર્ચ મેનેજર, કે માનવ સંસાધન વ્યવસાયમાં ગુણ, લાયકાત અને ભૂમિકા. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ તમારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે કે બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે, કારણ કે આમાં તમારે ક્વોલિટીઝ લખવાની છે અને ક્વોલિફિકેશન લખવાનું છે, અને ત્યાર પછી રોલ લખવાના છે. એટલા માટે ત્યાર પછી ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ HRM એન્ડ પર્સનલ મેનેજમેન્ટ, કે માનવ સંસાધન વ્યવસાય અને કર્મચારી વ્યવસ્થા વચ્ચેનો તફાવત આપો. તો વિદ્યાર્થી મિત્રો, આનો તફાવત પણ જો તમે એટલી રીતે સરસ રીતે રીડ કરી શકો છો, એના માટેની એક આપણે આઈએમપી નોટ્સ બનાવેલી છે જે લાસ્ટમાં હું તમને જણાવીશ. તો આ તફાવત પણ તમારે ખાસ કરીને જવાનો છે. અને આ પેપર છે થોડુંક લાંબુ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન તમને એડિશનલ કરીને પૂછે છે, અને લખવામાં પણ થોડુંક ઉતાવળ રાખજો, એટલે જેથી કરીને તમારું પેપર છે કમ્પ્લીટ થઈ જાય છે. ડિસ્કસ વેરિયસ પર્પસ ઓફ HRMની વિવિધ હેતુઓની ચર્ચા કરો. એક્સપ્લેન ધ રોલ ઓફ HR મેનેજર ઇન ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયી એન્ડ ઓર્ગેનાઇઝેશન, કે સંસ્થામાં કર્મચારીના વિકાસમાં HR મેનેજરની ભૂમિકા જણાવો. જો દાખલા તરીકે તમે કોઈ HR બની જાઓ છો, તમે હ્યુમન રિસર્ચનું કામ કરો છો, તો એના માટે તમારે ખાસ વિચારવાનું હોય છે કે આપણા જે કર્મચારીનો વિકાસ કઈ રીતે થાય છે, એટલે કે જે આપણા એમ્પ્લોયમેન્ટ છે એનો ગ્રો કઈ રીતે થાય છે, એના માટેનો એક સબ્જેક્ટ છે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ, હવે આપણે યુનિટ 2ની વાત કરી કે યુનિટ 2 છે તો હ્યુમન રિસર્ચ પ્લાનિંગ. તો HRP કહેવાશે. HRP એટલે હ્યુમન રિસર્ચ પ્લાનિંગ. તો વિદ્યાર્થી મિત્રો, જે કયા આઈએમપી ક્વેશ્ચન આપે છે આ ખાસ તમારે કરવાના છે. અને હા, એના પછી જો તમને એવું લાગે છે તો એક્સ્ટ્રા કોઈ તમારી પાસે ક્વેશ્ચન હોય તો એ પણ તમારે ખાસ કરી લેવા. પરંતુ અહીંયા વિદ્યાર્થીઓનો વિશ્વાસ હોય છે કે અમે જે કાંઈ આપીએ છીએ અને જે પરીક્ષામાં તમારે ઇમિડિયેટલી પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આ ચેનલ પર નવા આવેલા હોય, જો તમને ખબર ન હોય તો આ જે ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે, તો આજે તમે આને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે આવનારી એક્ઝામ માટેના બધા આઈએમપી સેશન છે તમને મળતા રહેશે જ્યારે BCom MComમાં હશો ત્યારે. તો આ બધા સેશન છે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને હા, ત્યાર પછી આપણે વાત કરી તો ક્વેશ્ચન છે વોટ ઇઝ હ્યુમન રિસર્ચ પ્લાનિંગ.
કે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ પ્રોસિડર, એટલે કે પ્રોસેસ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. જો એક એક વર્ડ છે એ તમને બધું અહીંયા કહેવામાં આવે છે કે માનવ સંસાધન આયોજન એટલે શું છે અને મહત્વ અને પ્રક્રિયા સમજાવો. તો પ્રક્રિયાને ગુજરાતીમાં વિધિ પણ કહેવાશે. તો આ નોટ ડાઉન કરી લેજો શબ્દો. તો સ્ટુડન્ટ્સ તમને આ ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રક્રિયા શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ કયો છે? વિધિ. આ ભૂલતા નહીં. અને હજી એક ત્રીજું નામ છે ગુજરાતીમાં, એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. જો તમને ખબર હોય તો ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ એના પછી એક્સપ્લેન ધ ઇફેક્ટિવ ફેક્ટર ઓફ HRP, કે માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળોનો સમજાવો. તો જો અહીંયા ઇફેક્ટ છે એ ખાસ કીધા છે. પછી એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ હ્યુમન રિસર્ચ પ્લાનિંગ, માનવ સંસાધનમાં આયોજનના પ્રકાર સમજાવો. તો આ જે ટાઈપ્સ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોજો, 10 માર્કમાં ક્વેશ્ચન આવી જશે એટલે. ત્યાર પછી ડિસ્કસ ધ મેનેજિંગ ડેફિનેશન એન્ડ ઇનિશિયલ એલિમેન્ટ્સ, એટલે જો એ એલિમેન્ટ્સને નેચર પણ કીધું છે. અને હ્યુમન રિસર્ચ પ્લાનિંગ, કે માનવ સંસાધનનું આયોજન અને વ્યાખ્યા અને આવશ્યક તત્વોની લક્ષણો ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, તો ખાસ તમે કરીને જજો. નેક્સ્ટના પછી ડિસ્કસ ધ બેરિયર્સ ટુ HRP, ઓલ્સો સજેસ્ટેડ ધ પ્રી રિક્વેસ્ટિંગ ફોર સક્સેસફુલ HRP, માનવ સંસાધન આયોજનમાં આવતા અવરોધોની ચર્ચા કરો અને સફળ HRP માટેની પૂર્વ શરત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે સફળતા મેળવવી હોય HRPમાં તો એના માટેનો ક્વેશ્ચન છે. અને હા, જો એમાં કયા કયા બેરિયર આવે છે કે અવરોધ આવે છે કે કોઈ પણ પ્રકારની આપણે કોઈ સારા કામ કરતા હોય તો અવરોધ તો આવવાના જ હોય છે. તો આ ક્વેશ્ચન તમે ખાસ કરીને જોજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યાર પછી યુનિટ 3ની વાત કરું છું કે HR વર્કર્સ અને જોબ એન્ડ પરફોર્મન્સ. તો જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એટલું ડીપમાં તમને પૂછશે કે તમને આઈડિયા પણ નહીં હોય, તો ખાસ તમે આ ક્વેશ્ચનને વ્યવસ્થિત કરજો. વોટ ઇઝ અ જોબ એનાલિસિસ, કે કાર્ય વિશ્લેષણ શું છે? એક્સપ્લેન એન્ડ ઇમ્પોર્ટન્સ એન્ડ પ્રોસિડર, એટલે કે જો એ કીધું છે પ્રોસેસ, કે મહત્વ અને પ્રક્રિયા તમારે સમજાવવાની છે. ત્યાર પછી એક્સપ્લેન ધ સિલેક્શન પ્રોસિડર ઓફ HR, તો અહીંયા તમને કીધું છે માનવ સંસાધન પસંદગીની વિધિ. તો વિધિ મેં તમને ઓલરેડી નામ કીધું હતું ભાઈ, વિધિનું બીજું નામ શું છે? પ્રક્રિયા છે. ત્યાર પછી નેક્સ્ટ વોટ ઇઝ અ જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ, કે જોબ ડિસ્ક્રિપ્શન શું છે અને રાજ્ય મહત્વ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ નહીં થાય, કારણ કે સ્ટેટ છે એનો મિનિંગ અહીંયા ખોટો છે એટલા માટે. તો આ એક તમે ભૂલ ન કરતા. તો અહીંયા તમારે જોબ ડિસ્ક્રિપ્શનનું જ પૂછાશે, એનું જ મહત્વ પૂછાશે. ત્યાર પછી ગીવ ધ મિનિંગ એન્ડ સોર્સ ઓફ રિક્રુટમેન્ટ, ભરતીનો. અને હા, તો ભરતીમાં તમે ભાઈ ક્વેશ્ચન કરી નાખજો. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટરની રિક્રુટમેન્ટ પૂછાય જ એ ટાઈપનો ક્વેશ્ચન છે. પછી વોટ ઇઝ અ સાયન્ટિફિકેશન રિક્રુટમેન્ટ, કે વૈજ્ઞાનિક ભરતી શું છે? ડિસ્કસ ધ પ્રોસિડર ઓફ સાયન્ટિફિક સિલેક્શન, કે વૈજ્ઞાનિક પસંદગીની પ્રક્રિયા શું છે? તો જો આ પણ પસંદગી તમારે પૂછાઈ શકે છે, તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું તેમ કે આની અંદર તમને જે અંદર ડિટેલ્સમાં પૂછે એ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે છે કે જે તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે. તો 360 જે આ જે એપ્રિસિયલ છે એટલે કે 360 ડિગ્રીનું મૂલ્યાંકન છે, આ તમારા માટે એક્ઝામમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આની તમે ખાસ કરીને જજો. ત્યાર પછી હવે હજી આમાં કહું છું BARAS, તો આની જે ટૂંકનોંધ છે આ પણ તમે ખાસ કરીને જજો. અને ત્યાર પછી નીડ ફોર ધ સોશિયલ સિક્યુરિટી, કે સામાજિક સલામતીની જરૂરિયાત તમારે ખાસ કરી જવાની છે. તો આમાંથી મેં જે તમને કીધી છે ખાસ પહેલાં કરી લેજો. અને હા, હજી એક એપ્રિસિયલ બાય ધ ઓબ્જેક્ટિવ, કે ટીકાત્મક ઘટનાની પદ્ધતિ, તો આ પણ તમને પૂછાઈ શકે છે. પરંતુ જે મેં તમને પહેલાં જે 3 કીધી છે ખાસ કરીને જો, બાકીનો તમે સમય મળે તો એ પણ ખાસ કરી લેજો કે ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે છે આ ટાઈપના ક્વેશ્ચન એટલા માટે. અને 360 એપ્રિસિયલ હશે ને હશે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટના પછી યુનિટ 4 છે કે મેનેજિંગ હ્યુમન રિસર્ચ ઇસ્યુ, કે જો હવે આપણે HR જે આપણે HRમાં તો ભાગ લીધો હોય, પરંતુ એમાં ઘણા બધા ઇસ્યુ હોય છે. તો ઇસ્યુ કયા પ્રકારના હોઈ શકે, તો આપણે એના વિશે વાત કરીએ. તો એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ એન આઈડિયલ વેજીસ મેથડ, ડિસ્કસ ધ એડવાન્ટેજ ઓફ ધ પીસ વેજીસ મેથડ, તો આદર્શ વેતન પ્રથાના લક્ષણો અને કાર્યવેતન પ્રથાના ફાયદા સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આને રીડ કરી લેજો. અને હા, આમાં અમુક પ્રકારના એક્ઝામ્પલના પણ હોઈ શકે છે. સમ એટલે મીન્સ કે સમ એટલે નાના નાના તમારે બતાવવાના હોય છે, એ તમારી રીતે તમારે બનાવવાના હોય છે. પછી ગીવ ધ મિનિંગ ઓફ ધ મોરલ એન્ડ ડિસ્ક્રાઇબ ધ સજેશન એન્ડ ઇન્ક્રીઝ ધ મોરલ, જુસ્સાનો અર્થ આપો અને જુસ્સો વધારવાના જે ઉપાય છે એ તમારે વર્ણવવાના છે. ગીવ ધ મિનિંગ ઓફ ડિસિપ્લિન એન્ડ એક્સપ્લેન ધ રીઝન ઓફ HRI, એટલે કે HRIનો મિનિંગ થશે હ્યુમન રિસર્ચ ઇન ડિસિપ્લિન.
તો વિદ્યાર્થી મિત્રો અહીં શિસ્તનો અર્થ આપવાનો છે અને જો તમે શિસ્તમાં ન રહેતા હોય એટલે કે ગેરશિસ્ત કરતા હોય તો એના કારણ તમારે સમજાવવાના છે. તો આ શિસ્તવાળો ક્વેશ્ચન છે, ખાસ તમે કરી દેજો. ક્વેશ્ચન 1 ને 1 ને 3 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી એક્સપ્લેન ધ ટર્મ ડિસ્પ્યુટ રિસોલ્વિંગ એન્ડ ગ્રેવિયન્સ મેનેજમેન્ટ કે વિવાદ નિવારણ અને ફરિયાદ વ્યવસ્થાપનના શબ્દ સમજાવો. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને હા, ગ્રેવિયન્સની જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ પણ પૂછાઈ શકે છે. ટ્રેડિશનલ વેજીસ સિસ્ટમ એટલે કે પરંપરાગત વેતન પ્રણાલી છે, આ તમને શોર્ટ નોટમાં આવી શકે છે. પ્રોગ્રેસિવ એટલે કે ઇન્સેન્ટિવ વેજીસ સિસ્ટમ, તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો. તો અમુક પ્રકારની શોર્ટ નોટ પણ તમે કરી જજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આઈએમપી ક્વેશ્ચન કીધા છે. ક્વેશ્ચન 4 છે અને ક્વેશ્ચન 5 ની અંદર બી છે, એ તમારા માટે શોર્ટ નોટમાં આવી શકે છે. તો આ ટાઈપના તમારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કે જો આ આઈએમપી સેશન તમને જોયા પછી તમને ઘણો બધો વિશ્વાસ આવશે અને હા, જેથી કરીને તમને પણ આઈએમપી ક્વેશ્ચનની નોટ્સ તમને મેળવી હોય તો એના વિશે હવે આપણે વાત કરીએ. તો સ્ટુડન્ટ્સ, હવે તમારે જો આઈએમપી ક્વેશ્ચનની નોટ્સ એટલે કે જો આ આઈએમપી ક્વેશ્ચન મેં જે બનાવેલા છે અને જો તમારે એની નીડ હોય કે તમને એક્ઝામમાં આપણે વાંચવા માટે સરળતા રહે તો એના માટેના આપણે બધા પોઈન્ટને આપણે હાઇલાઇટ કરેલા છે, બધા ક્વેશ્ચનની ક્લિયરિટી આપેલી છે. તો તમે ખાસ કરીને આ પીડીએફ છે એ પરચેસ કરવી હોય તો તમે કરી શકો છો, જેથી કરીને તમારો સમય બચશે અને તમે એક સ્માર્ટ સ્ટડી વે અપનાવી શકો છો. તો સ્ટુડન્ટ્સ, હવે તમને વાત કરું છું કે જો આ પીડીએફ છે તમારે આ QR કોડ ઉપરથી પરચેસ કરવી હોય તો એના ઉપર તમે કરી શકો છો અને આ નંબર ઉપર તમારે છે એ શેર કરવાનો છે 8866512094 8866512094. તો આ જે નંબર છે એના ઉપર તમારે શેર કરી દેવાનું. અને હા, આનું જે એક સબ્જેક્ટ વાઇઝ તમારે પીડીએફ ડેઇલી મેળવવી હોય તો જો ડેઇલીનો ચાર્જ છે એ 31 રૂપીસ છે. અને જો આ ડેઇલી મેળવવાનો છે, જો તમે આ વિડીયો જોવો છો ને તમને ખબર નથી અથવા તો આપણે એને પણ વિડીયો બનાવેલા છે, પરંતુ જો તમે ડેઇલી પરચેસ કરવા માગો છો તો 31 રૂપીસમાં પરચેસ કરી શકો છો. તો ખાસ સ્ટુડન્ટ્સ, તમે આઈએમપી નોટ્સ છે એ તમારા માટે બનાવેલી છે કે હજી એકવાર કહું છું 8866512094 અને આનો જે આપણે કોડ રાખેલો છે એ 31 છે. તમે 31 પે કરશો એટલે તમને ડેફિનેટલી, અને હા, હવે એમાં કોઈ ઘણા લોકો છે એ 30 કરે છે, તો એવું નહીં કરવાનું સ્ટુડન્ટ્સ. તમને ખબર છે આ કોડ છે એ કોડ ઉપરથી તમારે પરચેસ કરવાનું છે, કારણ કે એના બેઝ ઉપર અહીંયા આઈડિયા આવશે કે આ પરચેસ તમારે સબ્જેક્ટ છે, અમને આઈડિયા આવશે કે આ સબ્જેક્ટ છે એ તમારો છે, માર્કેટિંગ કોને છે, HR કોને છે કે ફાઇનાન્સ કોને છે, એના બેઝ ઉપર આપણે કોડ રાખેલો છે. બીજી વાત એ સ્ટુડન્ટ્સ, જો તમે SGCની એપ્લિકેશનમાં ન ખબર હોય તો તમે એ પરચેસ કરી શકો છો અને ત્યાં તમને અહીંયા 3 પીડીએફનો જે ચાર્જ છે એપમાં એ લખેલો હશે. તો એ 3નો જે ચાર્જ છે એ માત્ર ને માત્ર 71 રૂપીસ છે. તો બને ત્યાં સુધી તમારે SGCની એપ્લિકેશન છે ત્યાંથી પરચેસ કરી લેવી, એટલે જેથી કરીને તમને ઘણો બધો બેનિફિટ પણ મળી શકશે અને ત્યાં બધી નોટ્સ અવેલેબલ છે. તો SGCની ડાઉનલોડ તમે ન કરવી તો ફટાફટ ડાઉનલોડ કરી લો, એટલે જેથી કરીને તમને બધી નોટ્સ છે ત્યાંથી તમને વહેલી તકે મળી રહે અને માત્ર તમારે આઈએમપી સેશન જ અટેન્ડ કરવાના રહે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જોવો છો? આ તરત જ પ્રીમિયમ પીડીએફ છે એ ખરીદી લો અને તમે તૈયાર થઈ જાઓ અને તમારા એક્ઝામમાં છે સારા એવા માર્ક તમે કવર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો છે અને આપણો જે સેશન છે એ કમ્પ્લીટ થઈ છે. અને હા, હવે સ્ટુડન્ટ્સ, આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનું છે. તમારા કોલેજના કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય એને ખાસ કરીને કહેવાનું છે કે અમે અહીંયા જે ચેનલ પર જે કાંઈ વિડીયો આપે છે તેના ક્વેશ્ચન છે એ પૂછાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ખાસ એક જોરદાર કોમેન્ટ કરવાની છે. તો આજે હું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે કોમેન્ટનો ઢગલો કરી દો, જે મેં તમને વરસાદ જેવી તમને માર્ક આપશો અને સાથે સાથે તમે પણ વરસાદ જેવી કોમેન્ટ કરી દો. તો ખાસ તમે આ ભૂલતા નહીં કે લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને મેક્સિમમ તમારે શેર કરવાનો છે તમારા દોસ્તો સાથે. ચલો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.